અવનવા સમાચાર જોવા મળે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે। મળતી વિગત મુજબ બગસરાના મુંજિયાસરમાં પાલક પિતાના હત્યા કરનાર સાવકા પુત્ર સુરેશને ઝડપી બનાવ સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પોલીસે કોર્ટમાં સુરેશ મસારને હાજર કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે રિમાન્ડ પૂર્ણ થયેલ છે। આ બનાવમાં જેવી સામાન્ય બાબત નહીં, પિતાની સાવકા પુત્રે કરી હત્યા। મોટા મુંજિયાસર ગામે કિશોરભાઈ મંજીભાઈ પટોળિયાની વાડીએ મજૂરી કામ કરતા રમણ વાલકા કટારા મૂળ ગામ સુખપર તાલુકો ફતેપુરા અને તેની પત્ની સીતા મજૂરી કામ કરતા હતા। તેમની સાથે સીતાના આગલા ઘરનો દીકરો પણ સાથે કામ કરતો હતો। ગુરુવારના રાત્રિના 9:30 કલાકની આસપાસ રમણ અને તેની પત્ની સીતા વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો ચાલતો હતો અને બોલાચાલી થઈ હતી, જેથી માથાકૂટ દરમિયાન સુરેશ મસાર વચ્ચે પડતા ઝઘડો વધુ તીવ્ર બન્યો હતો। સુરેશ મસારની બેન વચ્ચે પડતા તેને પણ હાથના ભાગમાં ઈજાઓ થયેલ છે। અચાનક જ ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા સુરેશ મસારે લાકડાના ફટકા મારી અને સિમેન્ટનો ચૂલો માથામાં ફટકારી દેતા રમણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેની પત્ની સીતાને પણ બીજાએ પહોંચતા સીતાએ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। આરોપી સુરેશ મસારની માતાની તપાસ ચાલુ હોય તેના લીધે તેની સંડોવણી છે કે આ બાબતે વધુ તપાસ બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ ગીડા ચલાવી રહ્યા છે। રિપોર્ટર સમીર વિરાણી, બગસરા।